ઉનાળુ વેકેશન ખુલતાની સાથે જ અલગ અલગ સ્ટેશનરીની દુકાનો પર ભીડ। નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થતાની સાથે જ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સ્ટેશનરીની દુકાનો પર ભારે ચહલપહલ જોવા મળી રહી છે। નવા શૈક્ષણિક વર્ષ માટે જરૂરી પુસ્તકો, નોટબુક, સ્કૂલ બેગ, પેન, પેન્સિલ, કલર બોક્સ સહિત વિવિધ શૈક્ષણિક સામગ્રી ખરીદવા માટે વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ મોટી સંખ્યામાં દુકાનોની મુલાકાત લઈ રહ્યા છે અને અલગ અલગ સ્ટેશનરીની ખરીદી કરી રહ્યા છે। ઉનાળુ વેકેશન આ વર્ષે ટાઈમસર ખુલી ગયું છે અને નોટબુકોના ભાવમાં થોડો વધારો 10% જેવો વધારો છે। એનાથી કંઈ નથી, બધું બહુ માપસર છે અને સારી રીતે છે, ભીડ પણ સારી છે। કઈ સ્ટેશનરી વાલીઓ ખરીદી રહ્યા છે? બધી દુકાનોમાં અત્યારે વાલીની ખરીદીનો ઘસારો ચાલુ છે। મારી દુકાન છેલ્લા 25 વર્ષથી નિલેશ બુક સ્ટોર જેપીના ઝાડમાં આવેલી છે। અમે સ્કૂલ બેગ, પાઠ્યપુસ્તકો, લોંગ બુક અને તમામ સ્કૂલ ઉપયોગી સ્ટેશનરી વિદ્યાર્થી માટે વ્યાજબી ભાવે અમે સેલિંગ કરીએ છીએ। આ વર્ષે ઉનાળુ વેકેશન ખુલ્યું, કેવી ભીડ છે અને કઈ સ્ટેશનરીના ભાવમાં વધારો છે? આ વખતે વિદ્યાર્થીનો રિસ્પોન્સ સારો છે। અમારી સ્કીમ શરૂ છે। 20 લોંગ બુક ઉપર અમે 2 લોંગ બુક ફ્રી આપીએ છીએ અને લોંગ બુકમાં 5% જેવો ભાવમાં વધારો છે, પણ આમ અમે બહુ વિદ્યાર્થીઓ માટે રાહત રાખી છે, બહુ ભાવમાં વધારો કરેલ નથી। કઈ સ્ટેશનરીની વધુ ખરીદી આ વર્ષે? આ વખતે લોંગ બુક, સ્કૂલ બેગ, પેન્સિલ, કંપાસ બોક્સ, SS બોલ પેન વગેરે પેનોની વધારે ખરીદી થાય છે। અજય પરમાર મારું નામ। આજે છોકરાઓ માટે બુક, ચોપડા, બેગ, પેન્સિલ, નોટબુક ને બધું લેવા આવ્યો છું। તમે કઈ ખરીદી કરી? મેં બધી વસ્તુ લીધી, બુક, ચોપડા, બેગ, પેન્સિલ। દર વર્ષે નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાની સાથે જ સ્ટેશનરીની દુકાનો પર લોકોની ભીડ જોવા મળતી હોય છે। વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ અલગ અલગ સ્ટેશનરીની ખરીદી કરવા માટે આવતા હોય છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ નવી ડિઝાઇનોની નોટબુક, આકર્ષક સ્કૂલ બેગ અને વિવિધ પ્રકારની સ્ટેશનરીની સામગ્રીની વિશેષ ખરીદી કરવામાં આવી રહી છે। ખાસ કરીને ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સ્ટેશનરીમાં નોટબુકના ભાવમાં 5 થી 10% વધારો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। આ સાથે જ વધતી માંગને ધ્યાનમાં રાખીને દુકાનદારો દ્વારા પણ પૂરતો સ્ટોક ઉપલબ્ધ કરવામાં આવ્યો છે। પુસ્તકો અને સ્ટેશનરીની અછત ન સર્જાય તે માટે અગાઉથી જ વેપારીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે। નવા શૈક્ષણિક સત્રના આગમન સાથે સ્ટેશનરીની દુકાનો પર ખરીદીનો માહોલ જામ્યો છે। આજે વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ અને વાલીઓ અલગ અલગ સ્ટેશનરીની ખરીદી કરવા માટે જોવા મળી રહ્યા છે।